નમસ્કાર મકર રાશિવાળા મિત્રો, જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો સમજી લો કે આ કોઈ સંયોગ નથી. એક એવી દેવી શક્તિ છે જે છેલ્લા ઘણા સમયથી તમારી આસપાસ ફરી રહી છે, પરંતુ તમે તેને ઓળખી શકતા નથી. આ દેવી તમને વારંવાર સંકેત આપી રહી છે, ક્યારેક અચાનક સફળતા અપાવીને તો ક્યારેક એક જ ક્ષણમાં વધુ બદલીને. પરંતુ આજે હું જે સત્ય જણાવવાનો છું તે સાંભળ્યા પછી કદાચ તમારા પગ નીચેથી જમીન સરકી જશે. શું આ દેવી તમને બચાવવા આવી છે કે તમારી પરીક્ષા લેવા? શા માટે છેલ્લા કેટલાક સમયથી તમારા જીવનમાં અચાનક બદલાવ આવી રહ્યા છે, અને શા માટે હવે આ દેવી તમને સતત સંકેતો આપી રહી છે? આજે હું તમને એ રહસ્ય જણાવવાનું છું જે અત્યાર સુધી કોઈએ ખુલ્લેઆમ કહ્યું નથી. તેથી આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે વચ્ચે એક પણ ક્ષણ ચૂકી જશો તો કદાચ તમારા જીવનનો સૌથી મોટો સંકેત પણ ચૂકી જશો. જો તમે સાચા દિલથી માતાજી પર વિશ્વાસ રાખો છો તો અત્યારે જ વિડીયોને એક લાઈક કરી દો અને કોમેન્ટમાં એકવાર જરૂર લખો, જય માતાજી. હું માનું છું કે ભક્તિથી લખાયેલો દરેક શબ્દ આપણા મનમાં સકારાત્મક શક્તિ જગાડે છે. અને હવે ચાલો જાણીએ કે રહસ્ય વિશે તે કદાચ તમારા જીવનને એક નવી દિશા આપી શકે. મકર રાશિવાળા મિત્રો, તમે સ્વભાવથી મહેનતુ, શિસ્તબદ્ધ અને જવાબદાર વ્યક્તિ છો. તમે જીવનમાં દરેક વસ્તુ મહેનતથી મેળવવા માગો છો. સરળ રસ્તો તમને ક્યારેય પસંદ નથી પડતો. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઘણી વખત ખૂબ મહેનત કરવા છતાં પણ સફળતા તમારા હાથમાંથી સરકી કેમ જાય છે? એવું કેમ બને છે કે બધું સારું ચાલી રહ્યું હોય અને અચાનક કોઈ એવી ઘટના બની જાય જે આખું જીવન હલાવી નાખે? ઘણી વખત તમે તેને સમયનો ખેલ માનો છો, ક્યારેક ગ્રહોની અસર માનો છો અને ક્યારેક નસીબને દોષ આપો છો. પરંતુ આજે જે વાત હું તમને જણાવવા જઈ રહ્યો છું તે આ બધાને અલગ છે. તમારી આસપાસ એક એવી દિવ્ય શક્તિ કાર્યરત છે જે દરેક ક્ષણને તમને જોઈ રહી છે. તે માત્ર બહારથી કોઈ દેવી નથી, પરંતુ તમારા અંતરમાં રહેલી દિવ્ય ચેતનાનું સ્વરૂપ છે. જ્યારે તમે સાચા માર્ગ પર ચાલો છો ત્યારે તે તમને આગળ ધપાવે છે. જ્યારે તમે ખોટા નિર્ણય લેવા જાઓ છો ત્યારે તે કોઈને કોઈ સંકેત આપીને તમને રોકવાનો પ્રયાસ કરે છે. ઘણી વખત તમે તે સંકેતોને સમજી શકતા નથી અને પછી વિચારો છો કે મારી સાથે જ આવું કેમ થયું? જ્યારે પણ તમારા જીવનમાં અચાનક કોઈ યોજના અટકી જાય, કોઈ કામ છેલ્લી ઘડીએ બગડી જાય, કોઈ વિશ્વાસુ વ્યક્તિ તમારી સાથે બદલાઈ જાય અથવા કોઈ મોટી તક હાથમાંથી નીકળી જાય, ત્યારે માત્ર તેને દુર્ભાગ્ય સમજીને ભૂલી ન જશો. ઘણી વખત આ ઘટના પાછળ પણ કોઈ ઊંડો સંદેશ છુપાયેલો હોય છે. આ દેવી શક્તિ ઈચ્છે છે કે તમે થોડી ક્ષણ માટે થોભો, તમારા જીવનને જુઓ અને વિચારો કે ક્યાંક તમે તમારા મૂળ સ્વભાવથી દૂર તો નથી ચાલી રહ્યા. મકર રાશિના લોકોમાં એક ખાસ વાત હોય છે, તેઓ પોતાની મહેનત પર ખૂબ જ વિશ્વાસ રાખે છે. આ વિશ્વાસ ખૂબ સારું છે, પરંતુ ક્યારેક આ જ વિશ્વાસ ધીમે ધીમે અહંકારમાં બદલાઈ જાય છે. જ્યારે માણસને લાગે છે કે જે કંઈ મળ્યું છે તે માત્ર મારી જ મહેનતનું પરિણામ છે, ત્યારે તે અજાણતા તે દિવ્ય શક્તિને ભૂલી જાય છે જે દરેક ક્ષણે તેની સાથે હતી. અને જ્યારે આવું થાય છે ત્યારે જીવનમાં એવી પરિસ્થિતિઓ ઊભી થવા લાગે છે જે માણસને ફરી નમ્રતા શીખવે છે. તમે કદાચ નોંધ્યું હશે કે જ્યારે તમે ખૂબ આત્મવિશ્વાસ હોય ત્યારે જ કોઈ એવી ઘટના બને જે તમને અંદરથી હચમચાવી નાખે છે. કોઈ કામ અટકી જાય છે, કોઈ વ્યક્તિ સાથ છોડી દે, અથવા કોઈ એવો નિર્ણય ખોટો નીકળે છે જેના વિશે તમને સંપૂર્ણ વિશ્વાસ હતો. આ બધું માત્ર અકસ્માત નથી. જીવનમાં ઘણી વખત આપણને રોકીને કંઈક શીખવવા માગે છે. આ દિવસોમાં મકર રાશિ માટે એક વિશેષ ઉર્જા કાર્ય કરી રહી છે. બહારથી બધું સામાન્ય દેખાશે, પરંતુ અંદરથી તમને એક અજાણી બેચેની અનુભવાશે. ક્યારેક કોઈ કારણ વગર મન ભારે થઈ જશે, ક્યારેક એવું લાગશે કે કંઈક ખોટું થવાનું છે. આ અનુભવને અવગણશો નહીં. ઘણી વખત આવી લાગણીઓ આપણને જીવનના મહત્ત્વપૂર્ણ ફેરફારો પહેલાં અનુભવાતી હોય છે. જો તમે છેલ્લા કેટલાક દિવસોથી વારંવાર એક જ પ્રકારના સંકેતો જોઈ રહ્યા છો, વારંવાર એક જ વિચાર મનમાં આવી રહ્યો છે, કોઈ અધૂરું કામ તમને સતત યાદ આવી રહ્યું છે, અથવા કોઈ જૂની વ્યક્તિ અચાનક ફરીથી જીવનમાં આવી રહી છે, તો શક્ય છે કે જીવન તમને કોઈ નવી દિશા લઈને જવાનું માગતું હોય. આ સમયે ઉતાવળના નિર્ણય લેવાને બદલે થોડું શાંત મનથી વિચારવું વધુ યોગ્ય રહેશે. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો, સાચી શક્તિ ક્યારેય ઘમંડમાં નથી હોતી. સાચી શક્તિ નમ્રતા હોય છે. જે વ્યક્તિ જેટલો મોટો બને છે તે એટલો જ વધુ વિનમ્ર બને છે.
કદાચ આ જ પાઠ જીવનમાં આજે તમને શીખવવા માગે છે. જો તમે આ સંકેતોને સમજી જશો તો આવનારો સમય તમારા માટે નવી તકો લઈને આવી શકે છે. મિત્રો, હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ દેવી શક્તિ તમારી પરીક્ષા કેવી રીતે લે છે. ઘણા લોકો માને છે કે જીવનમાં આવતી દરેક મુશ્કેલી માત્ર ખરાબ સમય અથવા ગ્રહોની અસર હોય છે, પરંતુ મકર રાશિના જાતકો માટે ઘણી વખત મુશ્કેલીઓ પાછળ એક ઊંડો સંદેશ છુપાયેલો હોય છે. જ્યારે પણ તમે તમારા જીવનમાં ખૂબ ઝડપથી આગળ વધવા લાગો છો, ત્યારે તમને લાગે છે કે હવે કોઈ તમને રોકી શકશે નહીં, ત્યારે જ અચાનક કોઈ એવી ઘટના બને છે જે તમને ફરીથી વિચારવા મજબૂર કરી દે છે. આ કોઈ સંયોગ નથી. જીવન તમને રોકીને પૂછે છે કે શું તમે હજુ પણ સાચા માર્ગ પર ચાલી રહ્યા છો, કે પછી સફળતાની દોડમાં તમારા મૂળ સંસ્કારોથી દૂર થઈ ગયા છો. મકર રાશિના મિત્રો, તમે ખૂબ જ મહેનતુ અને જવાબદાર છો. તમે તમારી જવાબદારીઓથી ક્યારેય ભાગતા નથી, પરંતુ ઘણી વખત તમારી સૌથી મોટી કમજોરી એ બની જાય છે કે તમે દરેક વસ્તુ પર નિયંત્રણ રાખવા માગો છો. તમને લાગે છે કે દરેક નિર્ણય તમારો જ હોવો જોઈએ, દરેક કામ તમારા કહેવા પ્રમાણે જ થવું જોઈએ. જ્યારે કોઈ તમારી વાત ન માને ત્યારે અંદરથી ગુસ્સો આવે છે. બહારથી તમે શાંત દેખાવ છો, પરંતુ અંદરથી અસંતોષ વધતો જાય છે. આ જ સ્થિતિમાં આ દિવ્ય શક્તિ તમને સૌથી મોટો પાઠ શીખવવાનો પ્રયાસ કરે છે. શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે કેટલાક લોકો બહુ ઓછી મહેનતમાં સફળ થઈ જાય છે અને કેટલાક લોકો વર્ષો સુધી મહેનત કરવા છતાં એ જ જગ્યાએ ઊભા રહે છે? તેનું કારણ માત્ર ભાગ્ય નથી. ઘણી વખત માણસની નિયત, તેનો સ્વભાવ અને તેની વિનમ્રતા પણ તેના જીવનમાં દરવાજા ખોલે છે. જ્યારે તમારા મનમાં બીજાના પ્રત્યે ઈર્ષા, અહંકાર અથવા પોતાને સૌથી શ્રેષ્ઠ માનવાની ભાવના જન્મે છે, ત્યારે ધીમે ધીમે તકો પણ દૂર થવા લાગે છે. પરંતુ જ્યારે તમે બીજાની સફળતામાં ખુશ થવાનું શીખો છો, જ્યારે તમે મદદ કરનાર વ્યક્તિનો આભાર માનવાનું શીખો છો અને દરેક સફળતાને શ્રેય માત્ર પોતાને જ નહીં પરંતુ ઈશ્વરની કૃપાને આપો છો, ત્યારે જીવનનો પ્રવાહ બદલવા લાગે છે. આવનારા દિવસોમાં મકર રાશિના ઘણા લોકો માટે એક મહત્વપૂર્ણ પરિવર્તન આવી શકે છે. કોઈ જૂનું અટકેલું કામ ફરીથી શરૂ થઈ શકે છે. ઘણા સમયથી જે પૈસા અટકાયેલા હતા તે પાછા મળવાની શક્યતા બની શકે છે. કોઈ નવી જવાબદારી, નવી તક અથવા કોઈ એવો વ્યક્તિ તમારા જીવનમાં આવી શકે છે જે આગળ વધવામાં મદદરૂપ બનશે. પરંતુ આ બધું ત્યારે જ સાર્થક બનશે જ્યારે તમે ઉતાવળ નહીં કરો, કારણ કે આ સમય તમને માત્ર સફળતા જ નહીં, સમજદારીથી પણ પરીક્ષા આપશે. ઘણી વખત એવું બને છે કે તમને કોઈ નિર્ણય તરત જ લેવા માટે દબાણ અનુભવાશે. તમને લાગશે કે આ તક ફરી નહીં મળે, પરંતુ યાદ રાખજો, દરેક ચમકતી વસ્તુ સોનું હોતી નથી. શાંત મનથી વિચાર્યા વગર લીધેલો નિર્ણય પછી પછતાવો કરાવી શકે છે. તેથી આ દિવસોમાં ધીરજ રાખવી તમારા માટે સૌથી મોટું શસ્ત્ર બનશે. જો તમે વેપાર સાથે જોડાયેલા છો તો નવા લોકો પર તરત જ વિશ્વાસ ન કરશો. જો નોકરીમાં છો તો તમારા કામ પર ધ્યાન આપો અને બિનજરૂરી વિવાદોથી દૂર રહો. તમારા શબ્દોનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ દિવસોમાં બોલેલા કેટલાક શબ્દો લાંબા સમય સુધી સંબંધોને અસર કરી શકે છે. ઘણી વખત એક નાની ભૂલ વર્ષો જૂના સંબંધને પણ નબળો બનાવી દેતી હોય છે. પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો અહીં પણ એક નવી પરીક્ષા શરૂ થઈ શકે છે. જો તમે કોઈને સાચા દિલથી પ્રેમ કરો છો તો તેના પર શંકા કરવાને બદલે વિશ્વાસ રાખવાનો પ્રયત્ન કરો. નાની નાની વાતને મોટો ઝઘડો ન બનવા દો. કેટલીક વાર માત્ર એક શાંત વાતચીત એવું અંતર દૂર કરી શકે છે જે ગુસ્સો ક્યારેય દૂર કરી શકતો નથી. જો તમે સિંગલ છો તો કોઈ નવી મુલાકાત તમારા જીવનમાં નવી આશા લઈને આવી શકે છે, પરંતુ કોઈ પણ સંબંધમાં ઉતાવળ ન કરશો. વ્યક્તિને ઓળખવાનો સમય આપશો. પરિવાર પર થોડો દિવસ સુધી મતભેદ જેવી પરિસ્થિતિ બની શકે છે. વડીલોની સલાહને અવગણશો નહીં. ઘણી વખત જે વાત તમને આજે સામાન્ય લાગે છે તે જ વાત ભવિષ્યમાં મોટી મુશ્કેલીથી બચાવી શકે છે. ઘરમાં શાંતિ જાળવવાનો પ્રયાસ કરજો, કારણ કે જ્યાં ઘરનું વાતાવરણ શાંત હોય છે ત્યાં પ્રગતિનો માર્ગ પણ સરળ બનતો જાય છે. મિત્રો, ઘણી વખત માણસ બહારથી દુનિયા જીતવા એટલો વ્યસ્ત થઈ જાય છે કે પોતાના મનને જ હારી જાય છે. સાચી જીત ત્યારે જ મળે છે જ્યારે તમે પોતાના ગુસ્સા, પોતાના અહંકાર અને પોતાના નકારાત્મક વિચારો પર વિજય મેળવો છો. કદાચ આ જ સંદેશ આજે જીવન તમને આપવા માગે છે. જો તમે આ વાતને સમજી જશો તો આગળ આવનારા ઘણા રસ્તા સરળ બનશે. મિત્રો, હવે સમય આવી ગયો છે એ સૌથી મોટા રહસ્ય સમજવાનો.
જેના વિશે અત્યાર સુધી આપણે વાત કરી રહ્યા હતા. તમે કદાચ વિચારતા હશો કે આખરે આ દેવી શક્તિ કોણ છે? શું તે ખરેખર કોઈ અદૃશ્ય દેવી છે જે દરેક ક્ષણે તમારી આસપાસ ફરે છે, કે પછી તેનો કોઈ બીજો અર્થ છે? સત્ય એ છે કે જ્યારે પણ માણસ પોતાની જીવનમાં સારા કર્મ, સારામાં વિચારો અને વિનમ્રતા સાથે આગળ વધે છે, ત્યારે તેની અંદરથી દિવ્ય શક્તિ જાગૃત થવા લાગે છે. ઘણા લોકો તેને માતા દુર્ગાની કૃપા કહે છે, ઘણા લોકો કહે છે કે ઈશ્વરની પ્રેરણા કહે છે, અને ઘણા લોકો તેને અંતરાત્માનો અવાજ કહે છે. નામ ગમે તે હોય, પરંતુ જ્યારે આ શક્તિ જાગૃત થાય છે, ત્યારે માણસ નિર્ણય બદલાવે છે, વિચારો બદલાય છે, અને ધીમે ધીમે તેનું જીવન પણ બદલવા લાગે છે. મકર રાશિના મિત્રો, આવનારા સમયમાં તમારા જીવનમાં કેટલીક એવી ઘટનાઓ બની શકે છે જે તમને શરૂઆતમાં સામાન્ય લાગશે, પરંતુ પછી સમજાશે કે તમારા માટે ખૂબ જ મહત્ત્વની હતી. કોઈ જૂનો મિત્ર અચાનક મળી શકે, કોઈ અટકેલું કામ ફરી શરૂ થઈ શકે, લાંબા સમયથી જે વાત લઈને તમે ચિંતિત હતા તેનો ઉકેલ મળવા લાગી શકે. પરંતુ સાથે સાથે જીવન તમને એક વધુ પરીક્ષા પણ આપશે, જે પરીક્ષા હશે તમારા સ્વભાવની. જો તમે ગુસ્સા પર કાબૂ રાખશો, વડીલોનું સન્માન કરશો અને કોઈને અપમાન નહીં કરો, તો ઘણી અટકેલી બાબતો ધીમે ધીમે સરળ બનતી જશે. આ દિવસોમાં સવારનો સમય માત્ર તમારા માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. દરરોજ સૂર્યોદય પછી ભગવાનને પ્રણામ કરો, માતા દુર્ગાનું સ્મરણ કરો અને થોડા સમય માટે શાંતિથી બેસીને પોતાના મનને સ્થિર બનાવો. જો શક્ય હોય તો દર મંગળવારે અથવા શુક્રવારે માતાજીના મંદિરે જઈને એક લાલ ફૂલ અર્પણ કરો અને સાચા મનથી પ્રાર્થના કરો કે તમારા જીવનમાંથી અહંકાર દૂર થાય અને સદબુદ્ધિ મળે. આ ઉપાય કોઈ ચમત્કાર માટે નહીં, પરંતુ પોતાના મનને સકારાત્મક દિશામાં લઈ જવા માટે છે. ઘરમાં વડીલોનો આશીર્વાદ લેવાની આદત બનાવો. ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિની શક્ય હોય તેટલી મદદ કરો. કોઈની મજાક ઉડાવવાને બદલે તેને પ્રોત્સાહન આપો. યાદ રાખજો કે માણસ બીજાને ઉપર ઉઠાવે છે, તેને જીવન પણ એક દિવસ જરૂર ઉપર ઉઠાવે છે. જ્યારે તમે નિસ્વાર્થ ભાવથી સારા કામ કરશો, ત્યારે તમારા જીવનમાં નવી ઉર્જા અનુભવવા લાગશે. જો છેલ્લા કેટલાક સમયથી તમે માનસિક તણાવ અનુભવતા હો, તો થોડો સમય મોબાઈલ અને નકારાત્મક વાતોથી દૂર રહો. રોજ થોડો મિનિટ પ્રાર્થના, ધ્યાન અથવા ભગવાનના નામનું સ્મરણ કરો. મન જેટલું શાંત રહેશે, નિર્ણય એટલા જ યોગ્ય બનશે. ઘણી વખત સમસ્યા બહાર નથી હોતી, આપણા વિચારોમાં હોય છે. જ્યારે વિચારો બદલાય છે, ત્યારે પરિસ્થિતિ પણ બદલાતી દેખાય છે. મિત્રો, એક વાત ક્યારેય ભૂલશો નહીં, કોઈપણ રાશિનું ભવિષ્ય માત્ર એક આગાહીથી નક્કી થઈ શકતું નથી. તમારા જીવનમાં તમારા કર્મ, તમારી મહેનત, તમારી સમજદારી અને તમારા નિર્ણયો સૌથી મોટો ભાગ ભજવે છે. જો તમે સારા વિચારો સાથે આગળ વધશો, તો મુશ્કેલ સમય પણ તમને કંઈક શીખવીને આગળ લઈ જશે. જો તમે દરેક સંકેતને સમજવાનો પ્રયત્ન કરશો, તો ઘણી એવી ભૂલોથી બચી જશો જે બીજા લોકો અજાણતા કરી બેસે છે. આજે જે વાત તમને સંભળાવી, તેમાંથી જો એક પણ વાત તમારા હૃદયને સ્પર્શી હોય, જો તમને લાગ્યું હોય કે જીવનમાં હવે કંઈક બદલવાની જરૂર છે, તો આજથી શરૂ કરો. પોતાના મનમાંથી અહંકાર, ઈર્ષા અને નકારાત્મક વિચારોને ધીમે ધીમે દૂર કરો અને વિશ્વાસ રાખો કે સારો સમય ચોક્કસ આવશે. કદાચ આજ તમારા જીવનના નવા અધ્યાયની શરૂઆત બની શકે. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને આવી જ આધ્યાત્મિક, જ્યોતિષ અને રાશિ પર સંબંધિત માહિતી નિયમિત મેળવવી હોય, તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી આવનારા કોઈપણ મહત્ત્વપૂર્ણ વિડીયો તમે ચૂકી ન જાઓ. અને કોમેન્ટમાં જરૂર લખજો, જય માતાજી. તમારા જીવનમાં માતાજીની કૃપા હંમેશા બની રહે તેવી પ્રાર્થના. ફરી મળીશું એક નવા અને રહસ્યમય વિડીયો સાથે. જય માતાજી.